પછી મેં ટેક લઈ લીધી 12 વર્ષની. તો 12 વર્ષ મેં કીધું આપણે ભોજન નહીં કરવું, ખાધા વગર એવું એમ કે આપણે ખાધા વગર આપણું જીવન ચાલે એમ, કોઈ તકલીફ નથી. અમારે બાપુ તો અહીંયા આવ્યા ત્યારની લહેર જ છે સમજ્યા. સંત છે કે ગામને એના આશીર્વાદ હંમેશા મળતા રહે છે અને બાપુ 12 વર્ષ સુધી અન્નનો ત્યાગ કર્યો છે. તેમાં અત્યારે 4 વર્ષ તો થઈ ગયા છે. હનુમાનજી એક જ છે કે નામ અનેક માત તુમારે ભક્તજનો કે સંકટ ટારે. તો માં એક જ છે પણ નામ અનેક છે કે નહીં. તો અમે સત છીએ. સંત એટલે સત જેનામાં એ સત કહેવાય. તો એ સતયુગ ના સાધુ 500 વર્ષને તમે જોયા હશે, નામ વાપરી શકે. તો 500 વર્ષનો કોઈ જીવી ગયા માણસનું નહીં. તો જન્મેલો તો મનુષ્ય રૂપેથી 500 વર્ષ કરી જીવી. સત છે એટલે જીવી હોય. આ વસ્તુ આનંદની વસ્તુ છે. એમ અમે સાધુ સંતો ક્યારેક એકાંતમાં હોઈએ તો આપણને આ બજાવતા આવડે તો બજાવીએ. એ મંગલ ઘડી મહેમાન થઈ એ મલક બધો ગાવી મળે. દર્શક મિત્રો, અમરેલીનું કુકાવાવ તાલુકો અને ત્યાં મેઘા પીપળિયા ગામ સિદ્ધ મહાત્મા. આમ તો હનુમાન દાદાની ખૂબ જૂની જગ્યા છે અને સિદ્ધ મહાત્મા તાજેતરમાં સોશિયલ મીડિયામાં વિવિધ માધ્યમોમાં એમના ફોટા જોતા હશો. પરંતુ સિદ્ધ મહાત્મા મારા બેકગ્રાઉન્ડમાં પોતાની ભક્તિમાં આપણે કહે ને સાધુનો હત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરે એક લહેર છે વો તો ઠારત ઠામો ઠામ. વાણીરૂપી 2 પુષ્પો લેવા માટે આવેલા છે. એ વાણીનો લાભ દરેક લોકોને મળે. ગ્રામજનો છે આ એમની ભક્તિ છે. આ પણ એમની એક ભક્તિ છે કે સંતને ટેકો આપે, સંતની સાધનામાં ભળી અને સંયુક્ત ગામ એક સાથે મળીને આવા સરસ બીજા અન્ય કામો પણ કરતા રહે છે. સાધુ સાથે એક સત્સંગ કરવો છે. 2 સારી વાતો, વાણીરૂપી પુષ્પો, 2 સારી વાતો કરીએ અને લોકોને ઉપયોગી થાય એવી 2 વાતો કરીએ. બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે. બાપુ સૌપ્રથમ તો આ અમારા દર્શક મિત્રો સિદ્ધ મહાત્મા એવા નામથી ઓળખે, ફોટા વિડીયો. તમારું નામ જણાવો પ્રથમ. મારું નામ અમને જે નામ આપેલું હોય ને એ સત નામ છે. જે પહેલું નામ અને રૂપ 2 મિથ્યા કરી જાણે તો એ નામ હે ને એ મિથ્યા હે. મિથ્યા એટલે ખોટું. જે રીતે તમારા બધા નામ હે ને એ ખોટા નામ હે. અને અમારો મેં ના કીધું અમારો સદગુરુ એ નવો જન્મ કરે. અમે સંત અમને જે આ ભેગ પહેરાવે ને તેથી એ જે નામ આપે ને એ મિથ્યા નહીં, એ ખોટું નહીં, એ સત નામ કહેવાય કે નિજ નામ કહેવાય. એ મારું નામ છે પ્રેમ નારાયણ ટાટંબરી મુનિ, બડે ચિમટેવાલા. અમે બડે ચિમટેવાલા છીએ. આવા તો આવો ચિમટો ભારત દેશના કોઈ સાધુ ના રાખી શકે. હું નિર્મોહી અખાડાનો ઉજ્જૈનનો નાગા સાધુ અમે કહેવાય. નિર્મોહી અખાડાનો નાગો સાધુ હું. હા, નિર્મોહીમાં અની અખાડા કહેવાય. નિર્મોહી, નિર્વાણી અને દિગંબર એ 3 અખાડા કહેવાય. એ 3 અખાડાના અમે સાધુ છીએ. આ જે ચિમટો છે એ ચિમટો ભારત દેશના કોઈ સાધુ આવડો મોટો ચિમટો ના રાખી શકે. આની લંબાઈ 5.5 ફૂટ છે. અમારા ગુરુજી તો બધા રાખતા હતા પણ અત્યારે જે સમય છે ને એ અનુસાર આપણે થોડી ઓછી રાખીએ. કારણ કે પહેલાં જમાને શું ચાલીને જતા હતા તો અમારા ગુરુજી કોઈ પણ ગામમાં જાય ને તો આમ કરીને પછાડે ને તો ખડીંકારો થાય તો આખું ગામ એને ખબર પડે કે અમારા બાપ ગુરુજી સંત આવ્યા છે. એમ અમે જઈએ તો થાય પણ અત્યારનો જે સંજોગ આવે ટાઈસ હોય આવું બધું હોય તૂટી જાય એટલે આનું વજન 11 કિલો છે. અમારા બાપુ તો 40 કિલો સુધીનો ચીમટો રાખતા હતા અને ઊંચાઈ એની 7-7.5 ફૂટ સુધી 8 ફૂટ સુધીની રાખતા હતા અને ખુદ અધિકારી હતા આ ચીમટાના. બીજો કોઈ સાધુ નાનો ચીમટો રાખી શકે પણ આવો ચીમટો કોઈ લઈને સાધુ ના ફરી શકે. એના અમે અધિકારી છીએ. બડા ચીમટાવાળા છીએ. બડા એટલે મોટો, એટલે મોટાની અંદર છોટું બધું આવી જાય કે નહીં. તો નાના ચીમટાથી લઈને મોટા ચીમટા સુધીના અમે સાધુ છીએ. એ અમે એના અધિકારી છીએ ચીમટાના. ચીમટા એટલે ચીપીઓ. હા, તો અધિકારી હોય એને એનું જ્ઞાન હોય કે ના હોય. હમણાં પેલા સાહેબ આવ્યા હતા તો એ રિવોલ્વર રાખવાનું એમને અધિકારી એમના હતી કે નહીં તો એ અધિકારી કહેવાય એના. તો એનું એમનું જ્ઞાન હોય કેવી રીતે ચલાવી એનો ઉપયોગ હોય એની સાથે એ વસ્તુ છે અમારી સંતની. વાંસળી ભગવાન કૃષ્ણની છે તમને કહું.
એ તો મને આપણને શોખ છે એટલે આપણે રાખીએ ના બજાવીએ ભગવાનને. પ્રેમ નારાયણ એ કોનું નામ છે? ભગવાન. જે અમને નામ મળે એ મેં ના કીધું ભગવાનના નામ હોય એટલે એ અમારું નામ છે. જે પેલા નામ હોય ને અમારે એ નામ એ ના હોય. અમને બધા ભગવાનના નામ આપે, સાધુ ને સંત બનાવે ત્યારે નવો જન્મ આપે પછી નામ ના આપે મા બાપ, એમ અમને નામ આપે. અમે પાછું જો આ દાદા હું અહીં આવ્યો તો આ દાદાનું કોઈ નામ નહોતું. મેં ગામડાને પૂછ્યું, મેં દાદાનું કોઈ નામે કોઈ ઇતિહાસ નહોતું જાણતો. મેં તો હું નામ રાખું જ કે આ રાખો, તો મેં એમનું નામ રોકડિયા હનુમાનજી રાખી દીધું. હનુમાનજી તો બધાય છે, હનુમાનજી કંઈ ઘણા નહીં. કોઈ રોકડિયા હનુમાનજી કે, કોઈ કષ્ટ ભંજન દેવ, કોઈ સંકટ મોચન હનુમાનજી કે. તો હનુમાનજી એક જ છે કે નામ અનેકન માત તુમારે ભક્તજનો કે સંકટ ટારે. તો માં એક જ છે પણ નામ અનેક છે કે નહીં. કોઈને મહાકાળીમાં કે, કોઈ મેરડીમાં કે, કોઈ સિકોતરમાં કે, કોઈ આદ્યશક્તિમાં કે, કોઈ ભવાનીમાં કે, કોઈ બુટ ભવાનીમાં કે, પણ માં કાંઈ ઘણી નથી, એક જ છે. એમ હનુમાનજી દાદા એક છે તો ભગવાન એક જ છે, ગુરુ મહારાજ એક જ છે. પણ અનેક થયેલા એમ કે નામ અનેક માત તુમાર. તો માં એક છે, બાપ એક છે, પુત્ર એક છે, બધું એક જ છે ટૂંકમાં. એકની અનેક વસ્તુ થયેલી. એટલે બાપુ આ ગામમાં મેઘા પીપળિયામાં કેટલાક વર્ષો થયા? મેઘા પીપળિયાની અંદર મને 5 વર્ષ થઈ ગયા. બરાબર. હું આવ્યો ને તો એ સમય દરમિયાન તાત્કાલિક કોરોના આવી ગયો. બરાબર. તો કોરોના આવી ગયા, ચારે બાજુ થઈ ગયું બંધ. એ સમયે મને આ ગામની અંદર કોઈ વ્યક્તિ ઓળખતું નહોતું. અને હું આવ્યો, કોરોના લાગી ગયો. હું તો દાદાના મંદિરમાં બેઠો તો આ ગામમાં મને કોઈ ઓળખે નહીં. છતાં દાદાની એવી કૃપા ને કે કોઈ દિવસ મને ભોજન વગર નથી રાખ્યો. લોકો મને આવી આમને ઈચ્છા થાય આવીને કહી જાય કે બાપુ તમે આ ગામમાં આવ્યા હો તો અમારે તો ભોજન કરવા આવજો. તો એ કહી જાય કે હું તમને 11 વાગે 13 સવારમાં કહી જાય અને 11 વાગે લઈ જાય અને પાછા મૂકી જાય બાઇકની અંદર. એ સમયે કોરોના હતો તો એમને ડર, અહીં આવી નતા શકતા, પોલીસનો ભય, અહીં કોઈ ચકલું ના ફરકે. પણ મને એ સમય દરમિયાન ભોજન 4 મહિના જેવું લોકડાઉન જે રહ્યું ને એ સમયે મને કમ્પ્લીટ ભોજન, લાડવાન, ભજીયા એવું બધું મળ્યું, મિષ્ટાન. કોઈ દાડે એવું નથી કર્યું. દાન લે તો એ લોકો મને જમવા કહેતા ને તો મિષ્ટાન બનાવે, દાળ ભાત શાક ભજીયા લાડો હોય, ફરસા, બધું જે કોઈ બધું ફૂલ ભાણું હોય. 56 ભોગ જેને અમારા સંતોની ભાષામાં કહેવાય કે ભગવાનનો જે થાળ થાય ને 56 ભોગ, એવો 56 ભોગ થાળ આપણને જમાડતા 2 ટાઈમ. કોઈ દિવસ એવું નહીં બને કે મને ખાવા ના મળ્યું હોય. સવારે દાદા આપણે કોઈને કીધું ને કે મને ખવડાય, કોઈને ભગવાન કે ગમે તે 18 વરણની અંદર કોઈ એવું નહીં કે આ જ્ઞાતિમાં, પટેલ જ્ઞાતિમાં, ઊંચી જ્ઞાતિમાં, નીચી, એવું આપણે જો નહીં. જે કહી ગયો પ્રેમથી એના ત્યાં જઈને જમી આવ્યા. એ લઈ ગયો અહીંથી બાઇકમાં બેહાડી લઈ જાય એના ઘરે સીધો, જમાડે, ભોજન કરાવે, થોડો બે આનંદ કરી, દાન દક્ષિણા આપણે આલે 50 રૂપિયા. સાધુને તમે જમાડ્યા પછી જો દક્ષિણા ના આપો ને તો કર્મ અધૂરું રહે. તો અધૂરા કર્મનું ફળ ક્યારે પૂરું મળે? અધૂરો અવગતે જાય કે ન જાય. તો એને ફૂલ ભરપેટ ખવડાવ્યું, સેવા કરી હોય તો છેલ્લે દક્ષિણા એને આપી જ પડે તો કાર્ય થાય. અમે કોઈને ના કહીએ પણ લોકોને એવો બધો ખ્યાલ જ હોય, જેને આપે કોઈ ના આપે તો આપણે જવા દઈએ, ગમે ત્યારે આપશે. આપણે આ ગામ જ રહીએ રહ્યા પણ જ્યારે એની ઈચ્છા થાય ત્યારે આપશે, તારે આપણે ગણી લેશું. પણ એને એનું ફળ ભગવાનને આપણે કહીએ કે એને ભોજન કરી દીધું. લગભગ બધાએ આપી જ છે. અને હું આવ્યો ત્યારે આ દાદાની એકલું મંદિર હતું. પછી આ મેં કીધું મંદિરની અંદર આપણે બેવું હોય તો જ્યોત પ્રગટ કરવી પડે. તો આ બધા પૈસા આવતા હતા એમાંથી આપણે તેલ લાવીને જ્યોત ચાલુ કરી દીધી વાળી. તો તારની અખંડ જ્યોત ચાલુ હોય. પછી મેં 4 મહિના સુધી ખાધું, હું તૂપ થઈ ગયો બહુ જમીને. મેં દાદાની હવે કૃપા છે. હવે આપણે આ ગામમાં આવું ગામ સારું આપણને જમાડે, કોઈ ઓળખતું નથી. એ લોકોનો પ્રેમ ભાવ જોયો. મારું નામ એ પાછું પ્રેમ નારાયણ. તો પ્રેમ આ જ રહી ગયો વરો. મેં રહેવાનું નક્કી કરી દીધું. રહેવાનું નક્કી કર્યું પણ હવે હું ખાવાથી બહુ તૃપ્ત થઈ ગયો હતો, ઓવરલોડ. કારણ કે લોકો મને ઘરે ગયા હોય 11 વાગે જમ્યા હોય 2 લાડવા આપણે ખાવાની જગ્યા હોય તો 4 લાડવા જમાડી દે. એનો પ્રેમ ને ભાવ હોય એટલે પ્રેમમાં આપણે દબાઈ દઈએ વાળા. પણ વળી સાંજે 5 વાગે એટલે વળી જમવાનું 6 વાગે એમને તો બની જાય, લઈ જાય. વળી એને 4 લાડવા ઠપકારીએ. પછી માણસ તૂપ વધુ પડતો તૂપ થઈ જાય કે ના થઈ જાય. પછી મેં ભગવાન એવું કરવા દો ને, આપણે કાયમી ખાવાનું છોડીએ. તો મેં પહેલાં 12 કલાક જોઈ જવું, ખાધા વગર રહેવાય કે નથી રહેવાતું. તો મેં 12 કલાક સુધી રહ્યો. 12 કલાકથી પછી મેં હવે આગળ જાઓ તો એમ 12 દિવસ સુધી કાઢ્યા. આપણને કોઈ તકલીફ ના પડી. પછી મેં ટેક લઈ લીધી 12 વર્ષની.
અચ્છા. તો 12 વર્ષ મેં કીધું આપણે ભોજન નહીં કરવું, ખાધા વગર એવું એમ. તો ભગવાન મેં એ રીતે લીધું તો મને અત્યારે 4.5 વર્ષ થઈ ગયા. પણ આ ગુરુ પૂર્ણિમાથી મેં કીધું 4.5 વર્ષ તો ભગવાને ઘટાડી દીધા. હવે માનો કે 12 વર્ષ થઈ જાય તો આપણને કોઈ ખાવાની ઈચ્છા નથી થતી. આપણે જ્યારે ખાતા ત્યારે કોઈ દા ધરાણા નથી. કલાક પછી કોઈ ખાવા ના લે તો આપણે ભૂખ લાગી લ્યો, ખાવા ઈચ્છા થઈ જાય. ગાંઠિયા કોઈ બનાવે, કોઈકના ત્યાં પ્રસંગ હોય તો ગાંઠિયા બધા ખાતા હોય તો આપણે ખાઈએ કે ના ખાઈએ. આટલું ખાધેલું તો ગાંઠિયા પાછા ખાઈ લઈએ, કોઈકના ત્યાં ધૂન હોય ભજન હોય. તો મેં કીધું આપણે હવે 4.5 વર્ષ નીકળી ગયા તો 12 વર્ષ પૂરા માનો કે ભગવાન કરી દે તોય ખાવું નથી. હવે પછી કોણ ઘુસાડે? મેં ના કીધું કે આવી મુક્તિ જો ભગવાન આપણે આપી દીધો હોય કે આપણે ખાધા વગર આપણું જીવન ચાલે એમ કોઈ તકલીફ નથી એમ. મારું વજન પહેલાં 20 કિલો જેવું 1 વર્ષ સુધી ઘટી ગયું હતું, પાછું પડી ગયું હતું. પણ હા મેં 10 કિલો જેવું વધ્યું હતું, એટલે 10 કિલો કમ પડ્યું હતું. પણ પછી ધીરે ધીરે અત્યારે લેવલમાં આવી ગયું. અત્યારે જે ચીમટા સાથે હું જે આવ્યો હતો એનું વજન છે મારું. આ 11 કિલો ચીમટો અને બાકીનો હું છું. એ અમારું શરીરનું અંગ જ કહે ને. અમે 24 કલાક અમારું નિશાન છે. અમે હોય એને અમારે હારે જ રાખવું પડે કે નહીં. હું જ્યાં જાઉં અહીંયા અંગાતે જ લઈને જાઉં, કોઈના ઘરે જાઉં ને તો જવું, અંગાત લેતો જવું. બાપુ આ આપણે કઈ કંતન કે ગુણી, આની એક અલ્ફી જ બનાવેલી છે એક પ્રકાર. આ અલ્ફી એ અમારો ભેખ છે. ભેખ એટલે જે રીતે કોઈ ખાતા ન હોય એની વર્ધી હોય કે ના હોય એમ આ સતની વર્ધી એમ કહો તો ચાલે. ભેખ એ ભગવાન કહેવાય. આ અમારો ભેખ છે. તો અમારા ગુરુજી જે હોય એ જે અખાડાના હોય, જે રીતના હોય એ ભેખ એ અમને પહેરાવે, એ પહેરતો એ અમને પહેરાવે. એનાથી ઓળખાણ રહે કે અમે એ જ છીએ. જે રીતે અમને ના કીધું કે એમના બાપુ અમારા ત્યાં આવતા હતા તો એમના અમારા બાપુ પરથી મને ઓળખીએ કે ના ઓળખીએ કે આ એ જ છે. પણ આ ગુણીનો પહેરવાનું કારણ શું? બસ એ ગુણી આ જ અમારો ભેખ છે. અચ્છા, એ તમારો ઈ જ છે. અને આમ તો જો કહીએ તો વલકલ કહેવાય. ભગવાન શ્રી રામ હે ને જ્યારે વનમાં ગયા ને ત્યારે વલકલ પહેરીને ગયા હતા અને વલકલ કહેવાય. અને અમારા ગુરુજીનો આ ભેખ છે તો એ પહેરતા હતા, એ અમને પહેરાવ્યો એમને, બીજું કાંઈ નહીં. બાપુ આની વાત કરો, તપસ્યા તમારું જે આને પહેલાં તપસ્યા કરતા, તપસ્યા જીવન તમારું જે છે સાધુ જીવન, તપસ્યા જીવન છે ને એ અને સંત હે ને એ બનતા નથી, એ સતયુગનો છે. અચ્છા. સત હંમેશા ચાલે કે ના ચાલે? અસત્ય ના ચાલે. તો અમે સત છીએ. સંત એટલે સત જેનામાં એ સત કહેવાય. તો એ સતયુગના છે. તો એની કોઈ ઉંમર કે એવું કહે નહીં, ક્યારે સાધના કરી. આમ તો શું એક માણસની 100 વર્ષની આયુષ બતાવેલી. હવે સંત અડધી જિંદગી, સંત બીજ પલટે નહીં, જાય જુગ અનંત, ગમે તે જ્ઞાતિને જન્મ લે, અડધી જિંદગી તેમાં જતી રહે. માતા પિતાને ગુરુજી આશીર્વાદ દ્વારા દીકરો આલેલો હોય તો મા બાપના કોડ પૂરા કરાવે કે ના કરાવે? તો મા બાપે એને બધું કરી દે જે કરાવતું હોય. જે જ્ઞાતિમાં જન્મ્યો, લુહારમાં જન્મ્યો લુહારનું કામ કરતો હોય, હોણી જન્મ્યો તો હોણીનું કામ કરે. જે રીતને અડધી જિંદગીમાં જતી રહે તો અડધીમાં શું પ્રાપ્ત કરી લે? તો આ તો સતયુગની સાધના છે. અને એ બીજ પલટતું નહીં, પણ ગુરુજી જાણે, એ ખુદ ના જાણતા હોય. પછી ગુરુજીને ખબર પડી જાય કે આ સંત આત્મા છે તો ગુરુજી એને એનો સેવક બનાવી અને એને આ ભેગ પહેરી દે. પણ એ આગળનો જોઈએ, પછી એની અંદર જાગૃતિ થાય. જેમ જેમ એ સાધના કરતો જાય, ત્યાગ કરતો જાય, પછી એને બધું દેખવા મળે કે ના મળે. મેં જે ખાવાનું છોડી દીધું મને ખબર પડી કે નહીં કે દાદાની કેવી કૃપા, વગર ખાધે ચાલે. આ કોઈ ચલાય કે 2 દાડા ના ખાય તો ઢીલા પડી જાય કે ના પડી જાય, 1 મહિનો ના ખાય તો. અને અમે 4.5 વર્ષ થયા તો એની કૃપા જોવા મળે. તો એ કૃપાથી આપણને ધીરે ધીરે બધી વસ્તુ ખબર પડી જાય. આમાં કાંઈ કહેવાની કે એવી વસ્તુ ના હોય. શબ્દનો મહિમા બાપુ વાત કરી. શબ્દ એટલે ગુરુજીએ તમને જે શબ્દ જે કંઈ કીધા હોય ને એ શબ્દ બહુ કિંમતી છે. શબ્દ જો તમે યાદ રાખો તો તમારા જીવનમાં કામ આવે કે ના આવે. તમે આપણા મા બાપે કે ગુરુજીએ કે ભાઈ એ વસ્તુ એક જ છે. મા બાપ નહીં કહેતા એમને છોકરાઓને બધા શબ્દો કીધેલા હોય, ભાઈ એના મગજમાં હોય તો એ ફસાય નહીં ક્યાંય. જીવનમાં એના મા બાપે જ્યાં ઠોકર ગાધી હોય તો એના છોકરાને ના ઠોકર ખાવા માટે એ શબ્દો કે શિખામણો આપે કે આમ કરજે તેમ કરજે. પણ છોકરો ના કરે તો ઠોકર ખાય કે ના ખાય. અને જો એમની વાત માને તો એ કહેવાય. અને બીજું ભજન ગુરુજીએ આપણને બતાવ્યું. સત કેવી રીતે પ્રાપ્ત કરવું, સતનો ઉપયોગ કેવી રીતે કરવો, એ બધું ગુરુજી આપણને બતાવે. અને એ પ્રમાણે અમે જીવન જીવતા હોઈએ કે સંતના સંતપણા રે,
નથી મળતા એના મૂળ ચૂકવવા પડતા. તો મૂળ ચૂકવીને અમે સંતપણું મેળવવા બેઠા છીએ ને, તો સંતપણું આજનું ના મેળવેલું, સંતપણું સતયુગથી. સંતો ભક્તો આજના નહીં, પણ એ બદલાય એટલે લોકો એમને બીજા નામથી ઓળખે. તમને કહું, મેં ના કીધું જલારામ બાપા એ કોઈ ઝાલા ભગત હતા. એ મેસરિયા ગામ છે અહીંયા કને એમનો જન્મ થયો. એમના પત્નીનું નામ રૂપાબાઈ હતું ને એ ઝાલા રબારી હતા. રબારીમાં પછી આવતા થયો લોહાણા જ્ઞાતિમાં. તો હું તો એ ઝાલા ભગત એના હતી કે નહીં, તો એ વખતે સંત હતા, અત્યારે સંત છે. હજી આગે જ્યાં એ જન્મ થાય એ સંત હોય. બાપુ હવે થોડીક ભક્તિની વાત કરવી મૂળ. આ તમે કીધું ને કે તમે તમારી ભક્તિ કરો, પણ ભક્તિ નવધા ભક્તિ. હા, નવધા. એ નવધા ભક્તિમાં 9મી પ્રકારની એક સ્વભાવની, બીજી અન્ય ભક્તિ છે જમાડવા, આશરો આપવો, આશ્વાસન. ભગવાનને બે વસ્તુ જ કીધી કે લેને કો હરિ નામ હે અને દેને કો ટુકડો હે. ટુકડો અહીંયા હરિ ટુકડો હે. અને ભક્તિ મેં ના કીધું સંતનો સંગ કરો તો બધું તમને મળે. ટુકડો હે ત્યાં હરી ટુકડો હે. ટુકડો એટલે કોઈને ભૂખ્યાને ભોજન કરો, જરૂરિયાતમંદને તમે જેટલા કામ આવો કોઈ પણ જીવને, તો એમાં રામ રાજી રહે. જરૂરિયાત જેને હોય ના, જે ભૂખ્યા માણસ ના હોય એને તમે ખવડાવો શું કામ નહીં, પણ ભૂખ્યાને ખવડાવો તો એને આ તેડી આશીષ બોલે કે ના બોલે. તરસ્યાને પાણી પો, કોઈ બીમાર માણસ હોય એને દવા કરો, એની સેવા કરો, એમાં રામ રાજી હે. તો લેને કો હરી નામ હે, દેને કો ટુકડો. કબીર સાહેબ કીધું, કબીર કહે કમાલ को दो बातें तू सीख ले, कर साहब की बनती और भूखे को अन्न दे. ભજન રૂપી બાપુ સંસારીઓ હોય ને, તમે થોડીક વાત તો કરી. હા, સંસારીઓ મોહ માયા ધન પ્રાપ્ત કરે, જમીન જાયદાદ. તમારું બેલેન્સ હોય ભજનનું બેલેન્સ, હા, ભક્તિ, બસ. આ બંને બેલેન્સ હોય તમારી પાસે. તમારે ટૂંકમાં હેતુ એ જ હોય કે ઈશ્વર લક્ષનો, કે ભજન ભક્તિનું બેલેન્સ કરવાનું. એ જ કરવાનું. અમે જેવી રીતે તમે માયા પાસે દોડો એમ અમે સત પાસે, કંઈ પણ અત્યારે બેઠા છીએ તો અમે સત માટે બેઠા છીએ. ક્યાંય પણ ફરીએ તો સત માટે ફરીએ. ત્યાગ કેમ કર્યો? સત માટે થઈ. માયાનો અમે ત્યાગ કેમ કરી દીધો કે અમારે સત પ્રાપ્ત કરવું. कुछ पाने के लिए कुछ खोना पड़ता है, तो हमने कुछ खो दिया. જે વસ્તુ કંઈક ખોયું ત્યારે પ્રાપ્ત કરીએ કે એમને કરી, તો એ કહેવત સાચી ને, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. તો ત્યાગ કરવો એને ખોયું કહેવાય. અને અમે પ્રાપ્ત કર્યું કે ના કર્યું. તો બાબુ એક વચ્ચે સમજવું, અત્યારે તમારે જે ભક્તિ સાધના કરતા આવી રીતે મોહ માયા કામ ક્રોધ લોભ હા, તમામમાંથી મુક્ત. હા, અમુક સંસારીઓ એને નથી માનતા. એનું કારણ કોઈ ચમત્કાર કરે, મોટો બંગલા જેવો મહેલ હોય, મોટો આશ્રમ હોય, એવા લોકોને માને. આ સંસારીઓને આપણે સમજાવશો કઈ રીતે? સંસારીઓને એમ સમજવાય કે કોઈ તમને એવા ચમત્કારો બતાવે, ચમત્કારો બધા ખોટી ના હોય. સત વસ્તુ અલગ છે. સત જે બતાવે એ સાચું કહેવાય. સતની પરખ કેમ કરે સંસારી? હે, પરખ સંત તમને અનુભવ કરે જ થાય કે ના થાય. અનુભવ. હા, જેવી રીતે તમે આ જે બધા મેં ના કીધું જમે સાધુએ 100 વર્ષની ઉંમર આપેલી છે. સાધુ 500 વર્ષને તમે જોયા હશે, નામ વાપરી શકે. તો 500 વર્ષનો કોઈ જીવી ગયા માણસને નહીં, તો જન્મેલો તો મનુષ્ય રૂપેથી 500 વર્ષ કરી જીવી. સત છે એટલે જીવી હોય. સતનો પ્રભાવ હે, પ્રતાપ હે. સત ચાલે, અસત્ય ના ચાલે. સતયુગથી ચાલે હરી. તો એ અસત્ય જાણવા માગે છે. જે ચમત્કારોની અસત્ય વસ્તુ છે. સત્ય તો જે સત્ય એ જ વસ્તુ છે. ચમત્કારોની કેમ માને કે એવું બધું બતાવે, એમાં લોકો રસ હોય એમ જોવામાં, અને એમ એ લોકોને માને. બાકી સંત પાસે સતત સિવાય બીજું કશું નહીં. જો 80% જો કોઈ બતાવી શકતા હોય, ગમે એવો જ્યોતિષકાર હોય, ગમે એવો જાણકાર હોય, આખો વર્લ્ડમાં એનું નામ હોય, 80%થી કોઈ જ્યોતિષકાર ના બતાવી શકે પરફેક્ટ. તો 80% એટલે 20% ઓછું ખરું કે નહીં? તો એ પૂરું સત્ય કહેવાય 100%. કે તારે આ એ થાય ખરું ના થાય. 80% સુધી અમે કહી શકીએ, તો 20% ના થાય. પણ સંતનો જે શબ્દ એ 100% હોય. હા બાપુ, વગાડો કે નહીં તમે? હા, વગાડો. થોડીક વગાડો. હા.